નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. ભારતની રાષ્ટ્રીય સન્માન પ્રણાલી. આ આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ આજે આપણે સમજવાની કોશિશ કરીશું. ક્યારેય વિચાર્યું છે કે 1 અબજથી પણ વધારે લોકોનો આપણો દેશ પોતાના સૌથી મહાન અને પ્રતિભાશાળી નાગરિકોને કેવી રીતે ઓળખે છે, કેવી રીતે સન્માન આપે છે? સવાલ તો મોટો છે, પણ એનો જવાબ ભારતની આ આખી પુરસ્કાર પ્રણાલીમાં છુપાયેલો છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો વાત કરીશું ભારતના સર્વોચ્ચ સન્માનને. પછી સમજીશું પદ્મ પુરસ્કારોની આખી શ્રેણીને. સૈન્યની બહાદુરીને પણ સલામ કરીશું. અને બીજા અલગ અલગ ક્ષેત્રોમાં અપાતા સન્માનો પર પણ નજર નાખીશું. અને હા, છેલ્લે એ પણ જાણીશું કે આ બધા માટે લોકોની પસંદગી થાય છે કેવી રીતે. ચાલો શરૂઆત કરીએ ભારતીય નાગરિક પુરસ્કારોના શિખરથી, એટલે કે ભારત રત્નથી. તો ભારત રત્ન એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો આ આપણા દેશનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર છે. અને સૌથી મજાની વાત એ છે કે આ કોઈપણ ક્ષેત્રમાં મળી શકે છે. કોઈપણ ક્ષેત્રમાં તમે જો અસાધારણ કામ કર્યું હોય તો આ સન્માન મળી શકે છે. જાતિ, વ્યવસાય, પદ કે લિંગ, કોઈપણ ભેદભાવ વગર. આ પુરસ્કારનો ઇતિહાસ છે ને એ જ ઘણું બધું કહી જાય છે. જુઓ, 1954માં જ્યારે શરૂઆત થઈ ત્યારે 3 દિગ્ગજોને આપવામાં આવ્યો. પણ સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? કે આ પુરસ્કાર માત્ર ભારતમાં જન્મેલા લોકો માટે નથી. મધર ટેરેસા અને નેલ્સન મંડેલા જેવા મહાનુભાવોને પણ આ સન્માન મળ્યું. આ બતાવે છે કે માનવતાની સેવાને કોઈ સરહદો નથી હોતી. અને હા, જ્યારે સચિન તેંડુલકરને આ એવોર્ડ મળ્યો ત્યારે એ વાત પણ નક્કી થઈ ગઈ કે રમતગમત પણ એટલું જ મહત્વનું યોગદાન છે. ભારત રત્ન પછી હવે વારો આવે છે નાગરિક સન્માનોના બીજા સ્તરનો, જેને આપણે પદ્મ પુરસ્કાર તરીકે ઓળખીએ છીએ. જુઓ, પદ્મ પુરસ્કારોમાં 3 કેટેગરી છે. સૌથી ઉપર છે પદ્મ વિભૂષણ, જે અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે અપાય છે. એના પછી આવે છે પદ્મભૂષણ, ઉચ્ચ સ્તરની વિશિષ્ટ સેવા માટે. અને ત્રીજા નંબરે છે પદ્મશ્રી, જે વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. તો ભારત રત્ન પછી આ દેશના બીજા, ત્રીજા અને ચોથા સૌથી મોટા નાગરિક સન્માન છે. અચ્છા, આ એક એવી વાત છે જે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. તમે જોયું હશે કે બ્રિટનમાં કોઈને નાઇટહુડ મળે તો એમના નામની આગળ સર લાગે છે. પણ ભારતમાં એવું નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ભારત રત્ન કે પદ્મ પુરસ્કારોને કોઈ પદવી તરીકે, એટલે કે નામના આગળ કે પાછળ વાપરી શકાય નહીં. આ સન્માન છે, કોઈ ટાઇટલ નથી. તો આ પદ્મ પુરસ્કારો વિશે થોડી બીજી વાતો પણ જાણી લઈએ. દર વર્ષે ગણતંત્ર દિવસે, એટલે કે 26મી જાન્યુઆરીએ એની જાહેરાત થાય છે. જેમને આ પુરસ્કાર મળે છે એમને એક સનદ, એટલે કે રાષ્ટ્રપતિની સહીવાળું સર્ટિફિકેટ અને એક મેડલ મળે છે. પણ હા, એની સાથે કોઈ પૈસા કે બીજી કોઈ સુવિધા નથી મળતી. અને આ બહુ મહત્વનું છે. જો કોઈ ગેરવર્તણૂક કરે તો રાષ્ટ્રપતિ પાસે આ પુરસ્કાર પાછો લેવાનો પણ અધિકાર છે. ચાલો, હવે નાગરિક સન્માનોથી આગળ વધીને વાત કરીએ સૈન્ય સન્માનોની. એ પુરસ્કારો જે આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને શૌર્યને બિરદાવે છે. સૈન્ય પુરસ્કારોને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય. એક છે યુદ્ધ સમયના વીરતા પુરસ્કારો. આ ત્યારે અપાય છે જ્યારે કોઈ સૈનિક દુશ્મનનો સામનો કરતા અદમ્ય સાહસ બતાવે, જેવા કે પરમવીર ચક્ર, મહાવીર ચક્ર. અને બીજા છે શાંતિ સમયના વીરતા પુરસ્કારો. આ યુદ્ધભૂમિથી દૂર પણ હિંમત અને આત્મબલિદાનના કાર્યો માટે આપવામાં આવે છે, જેમ કે અશોક ચક્ર અને કીર્તિ ચક્ર. અને આ બધામાં પરમવીર ચક્રનું સ્થાન સૌથી ઊંચું છે. એ ભારતનું સર્વોચ્ચ સૈન્ય સન્માન છે. યુદ્ધ સમયમાં બતાવેલી અસાધારણ વીરતા માટે આનાથી મોટું કોઈ સન્માન નથી. પણ ભારત માત્ર નાગરિકો અને સૈનિકોને જ નથી સન્માનિત કરતું. જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને બિરદાવવા માટે ખાસ પુરસ્કારો છે. ચાલો ફટાફટ એના પર એક નજર મારીએ. વાત કરીએ સાહિત્યની, તો જ્ઞાનપીઠ પુરસ્કાર એ સર્વોચ્ચ સન્માન છે. ભારતીય લેખકોને એમના સાહિત્યમાં આજીવન યોગદાન માટે આ આપવામાં આવે છે. રમતગમતની દુનિયામાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એ સૌથી મોટું સન્માન છે, જે કોઈપણ ખેલાડીનું સપનું હોય છે. અને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એટલે કે સિનેમામાં જેણે આજીવન યોગદાન આપ્યું હોય, એમના માટે છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, ભારતનું સર્વોચ્ચ ફિલ્મ સન્માન.
એ જ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જો કોઈએ ઉત્કૃષ્ટ સંશોધન કર્યું હોય તો એમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. તો સવાલ એ છે કે આ બધા મહાન લોકોની પસંદગી થાય છે કેવી રીતે? કોણ નક્કી કરે છે કે કોને કયો એવોર્ડ મળશે? આ પ્રક્રિયા પણ જાણવા જેવી છે. અહીંયા છેલ્લા કેટલાક વર્ષોમાં એક બહુ મોટો અને સારો ફેરફાર આવ્યો છે. જુઓ, 2015 પહેલાં મોટાભાગના નામો સરકારી મંત્રીઓ તરફથી જ આવતા હતા, પણ હવે ખાસ કરીને પદ્મ પુરસ્કારો માટે પ્રક્રિયાને એકદમ ઓપન કરી દેવામાં આવી છે. હવે કોઈ પણ ભારતીય નાગરિક ઓનલાઈન જઈને કોઈ લાયક વ્યક્તિનું નામ સજેસ્ટ કરી શકે છે. આનાથી આખી પ્રોસેસ વધુ લોકતાંત્રિક બની છે. અને આ આખી સિસ્ટમના કેન્દ્રમાં એક જ સિદ્ધાંત છે: સમાનતા. કોઈ પણ વ્યક્તિ, પછી એની જાતિ, વ્યવસાય, પદ કે લિંગ ગમે તે હોય, જો એનું યોગદાન અસાધારણ છે તો એ આ રાષ્ટ્રીય સન્માન માટે પાત્ર છે. આ જ તો આપણા બંધારણની ભાવના છે. આ આંકડો ભલે નાનો લાગે, પણ એની પાછળનો સંદેશ બહુ મોટો છે. ઓછામાં ઓછા 3 પદ્મશ્રી પુરસ્કાર એવા છે જે રાષ્ટ્રપતિ દ્વારા પાછા લઈ લેવામાં આવ્યા છે, કારણ કે એને મેળવનાર વ્યક્તિએ કોઈ ગેરવર્તણૂક કરી હતી. આ બતાવે છે કે આ સન્માન માત્ર એક મેડલ નથી, એની સાથે એક મોટી જવાબદારી પણ આવે છે. અને હવે અંતે એક સવાલ જે આપણા બધા માટે છે. જ્યારે હવે કોઈ પણ નાગરિક કોઈનું નામ નોમિનેટ કરી શકે છે, તો વિચારો, આપણી આસપાસ એવા કયા લોકો છે જેઓ ખરેખર આ સન્માનના હકદાર છે? એવા કયા અજાણ્યા હીરો છે જેમના કામને ઓળખ મળવી જોઈએ? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ.